ધર્મને. પરમ પાવન જૈન શાસનના મહાન શ્રુતધર અને પૂર્વધર ભગવંત વાચક ઉમાસ્વાતી ભગવંત. આ ઉમાસ્વાતી મહારાજે આ શાસનને 500 ગ્રંથોની ભેટ આપી અને એ 500 ગ્રંથોમાંથી આજે જે ઉપલબ્ધ છે એમાં એક શિરમોર કહી શકાય એ કક્ષાનું પ્રકરણ છે પ્રશમરતિ. અધ્યાત્મની રીતે, વૈરાગ્યની રીતે, મોક્ષ માર્ગની રીતે આ ગ્રંથમાં જે ઉપદેશ છે અનન્ય છે. આજથી આ ગ્રંથનો સ્વાધ્યાય શરૂ કરવો છે. ગ્રંથના પદાર્થો અતિ વિશદ અને અદ્ભુત છે. આ પદાર્થોને સમજાવવા માટે પ્રાચીન કાળે આ ગ્રંથ પર બહુશ્રુત ભગવંતોએ ટીકા પણ રચી છે. તો મૂળ ગ્રંથ, એની ટીકાઓ અત્યાર સુધી ગુરુ પરંપરાથી અમારા સુધી પહોંચેલા અર્થઘટનો અને પૂજ્યપાદ ભદ્રગુપ્ત સુરી મહારાજ એમને કરેલું આ ગ્રંથનું વિવેચન, તેમજ નિમિસુરી સમુદાયના જ પૂજ્ય રત્નકીર્તિ સુરી મહારાજ એમને કરેલું આ ગ્રંથનું વિવેચન, આ બધાને નજરમાં રાખીને આ ગ્રંથ પર થોડુંક ચિંતન આજથી શરૂ કરવાનું ધાર્યું છે. સૌ ભગવંતોના ચરણે વંદન કરીને આપણે સ્વાધ્યાયમાં પરોવાઈએ. પ્રશમરતિ ગ્રંથનું નામ. 2 શબ્દ છે, પ્રશમ અને રતિ. પ્રશમ એટલે શું? ભગવંતોએ ફરમાવ્યું કે પ્રશમ એટલે ચિત્તની શાંત પ્રશાંત અવસ્થા. ચિત્ત એવું તો ઠરી જાય, ચિત્ત એવું તો સંતૃપ્ત, શાંત અને શીતળ બને, એવું તો નિર્મળ અને વિમળ બને કે ચિત્તમાં કોઈ આંદોલનો સર્જાય જ નહીં, એ ચિત્તમાં કોઈ આકળતા વિકળતા જન્મે જ નહીં, એ ચિત્ત ક્યારે વિવળ બને જ નહીં. આપણું ચિત્ત એમાં ઘણી બધી વખત ક્લેશની ડમરી જાગે છે, વિચારોના વાવાઝોડા ફેંકાય છે, અજ્ઞાનના વમળ સર્જાય છે, મોહના ધુમ્મસ બાજી જાય છે ચિત્ત પર. તો આવી કોઈ ડમરી, વમળ, વાવાઝોડા, ધુમ્મસ આ બધું જ સમાપ્ત થઈ જાય અને ચિત્ત એક ચોખ્ખું ચણક, સ્વચ્છ, અત્યંત ધવલ અને શુભ્ર થઈને ઊભું રહે. ચિત્તની એ અવસ્થાને પ્રશમ તરીકે ઓળખવામાં આવે છે. ભગવંત આપણને પ્રશ્ન કરે છે કે સાચે સાચ, નિખાલસતાથી તદ્દન પ્રામાણિક જવાબ આપજો કે આવી પ્રશમ અવસ્થા આપણને જોઈએ છે ખરી? નહીં. સીધો મને હામાં જવાબ ન આપતા, સીધી ના પણ ન પાડી બેસતા, પ્રામાણિકતાથી પોતાની જાતને પૂછજો કે આવી પ્રશમ અવસ્થા મને જોઈએ છે? વાતો ઘણી કરીએ, વર્તન ઘણું સારું રાખીએ, વિચારનું શું? વાણી પર મારો કંટ્રોલ, વર્તન મારા કાબુમાં,
બેને તો હું જાળવી લઈશ. વિચારનું શું? અને આપણે એ જમાનામાં પ્રવેશી ચૂક્યા છીએ કે જે જમાનો ઠાલા શબ્દોનો મહિમા કરે છે, જે શબ્દોનું કોઈ મૂલ્ય નથી, જે શબ્દોની અંદર કશું ભર્યું નથી, એવા ખાલી શબ્દો, એનો મહિમા એટલો બધો વધ્યો છે. અહીં તો એક નાનકડું પૂજન થાય એ પણ ભવ્યાતિ ભવ્ય જ હોય છે, બીજું કંઈ થતું જ નથી. એટલે શબ્દો એમ જ ફંગોળાતા રહે છે. તો ઠાલા શબ્દો અને કોરું ચિંતન, જેમાં અનુભવ જ્ઞાન નથી ભળ્યું, માત્ર બૌદ્ધિકતા છે, માત્ર તાર્કિકતા છે, માત્ર જે શબ્દો વાંચ્યા છે એ શબ્દોના આધારે આગળ વધવાની વાત છે. જેમાં કશું જ આત્મસાત નથી થયું, માત્ર બુદ્ધિસાત થયું છે. બુદ્ધિમાં બેઠું છે, આત્માને એની સાથે કોઈ જ નિસ્બત નથી. એવા શબ્દોનો અને એવા ચિંતનનો મહિમા છે. અહીંયા થાય છે મોટી મોટી વાતો, ધ્યાતા, ધ્યેય, ધ્યાન બધું એકરૂપ થઈ જવું જોઈએ. અહીંયા વાતો થાય છે પરમાત્મા તત્વની, નિર્વિકલ્પ સમાધિની, ખબર ને? પણ આ બધાની પાછળ જે અનુભવનો પરિપાક સર્જાવો જોઈએ એ કદાચ નથી બચ્યો. મેં દીક્ષા લીધી, દીક્ષા પહેલા મને કોઈ પણ પૂછતું હતું કે દીક્ષા શેના માટે, અને બચપણ ક્યાંક સાંભળેલું, ક્યાંક વાંચેલું, ક્યાંક ગોખી કાઢેલું, એ સીધું બોલી જવાય, આત્માનું કલ્યાણ કરવું છે, આત્માની ઉન્નતિ કરવી છે. કસમ છે કે આત્મા શું ને કલ્યાણ શું કાંઈ ખબર હોય તો એ બધું તો અહીંયા આવ્યા, ગુરુ નિશ્રાએ ભણ્યા ગણ્યા પછી કંઈક સમજાયું કે આત્મા શું છે ને કલ્યાણ શું છે. કદાચ તમને બધાને જ આવી ટેવ પડી છે. કોઈ પૂછે શેના માટે ધર્મ, ફટ કરતો જવાબ આપી દો છો મોક્ષ મેળવવા માટે. વાસ્તવમાં મોક્ષની ઈચ્છા જાગી છે? અંદર તપાસજો એક વખત. જીભથી તો બોલી દઈએ, અંદર પૂછજો કે મોક્ષની અભિલાષા એ કેટલી. ચોક્કસ હું કબૂલ કરું છું કે અનાદિ મિથ્યાત્વી જીવ, એને જે મુક્તિ પ્રત્યે દ્વેષ ભાવ હતો, એ દ્વેષ આપણો નષ્ટ થયો છે. મુક્તિ અદ્વેષ, જેને ધર્મ માર્ગની પાયાની શરત લખી છે, મુક્તિ અદ્વેષ જેનાથી મોક્ષ માર્ગના મંડાણ ગણ્યા છે, મુક્તિ અદ્વેષ જેનાથી અપુનર્બંધક અવસ્થાની શરૂઆત લખી છે, એ આપણામાં છે. આપણને મોક્ષ માટે અણગમો નથી. મોક્ષની વાત થાય ત્યારે આપણને ચિત્રી કે નથી ચડતી અને ચીડ પણ નથી જ આવતી. મોક્ષ આપણને ગમે છે. પ્રશ્ન મારો એ છે કે મોક્ષ ગમે છે એ વાત સાચી, મોક્ષ મેળવવો છે, મેળવવાની ઈચ્છા નથી. ગમવું બહુ જુદી બાબત છે, ઈચ્છા જાગવી મેળવવાની બહુ જુદી બાબત છે. ગમવામાં માત્ર ખુશી છે, માત્ર મજા છે, સારી વાત છે, એટલો બોધ છે. સારી વાતને મારી વાત બનાવવી છે એ પુરુષાર્થની ઘટના થઈ, એ પ્રયત્નની બાબત થઈ. મોક્ષ માટે આપણો ગમો ચોક્કસ છે, આપણો પ્રયત્ન અને પુરુષાર્થ બહુ ઓછો છે. પ્રશ્ન ક્યારે એ નહોતો કે પહેલાના મહાપુરુષો એના જેવો તમે પુરુષાર્થ કરો છો કે નહીં. પ્રશ્ન એ નથી. એટલું તો આ શાસન સમજે છે કે વીતી ગયા છે 2,500 વર્ષ, આવી ગયો છે ઘોર કળિયુગ, હુંડા અવસરપીણી છે, 5મો આરો છે. 2,500 વર્ષ પહેલાના સાધકો જે પ્રયત્ન કરતા હતા એના ઉદાહરણ આજે ગાઈ શકાશે, એને આદર્શ રૂપમાં રાખી શકાશે, એના જેવા બની નહીં શકાય. ખબર છે? પ્રશ્ન એ ક્યારેય નથી
કે તમે એના જેટલો પ્રયત્ન કેમ નથી કરતા. પ્રશ્ન એ છે કે તમે જેટલો કરી શકો એમ છો એ કેમ નથી કરતા. કોઈના જેટલો પ્રયત્ન કેમ નથી એ પ્રશ્ન ક્યારે આ શાસન નથી પૂછતું મને અને તમને, કેમ કે એને ખબર છે કે આપણે નબળા છીએ. પણ એ આપણને પૂછે છે કે એક નબળો માણસ પણ 7 ડગલા તો ચાલી શકે છે, તું એટલું પણ કેમ નથી ચાલતું. આ પ્રશ્ન, આનો જવાબ મારે અને તમારે બીજા કોઈને નથી આપવાનો, પોતાની જાતને આપવાનો છે કે હું જેટલું કરી શકું એમ છું એટલું થાય છે, કરું છું. 10 વૈકલ્પિક સૂત્ર એમાં સંયમભાવ સ્વામી એમને લખ્યું કે સાધુ સાધ્વી એમના ચિંતનની ઘટમાળ, એ ઘટમાળમાં એક પ્રશ્ન હંમેશા ફરતો રહેતો હોય, કિમ સક્કનિજ્જમ ન સમાયારામી. એવી કઈ વાત છે જે હું કરી શકું એમ છું અને છતાંય નથી કરતો. એવી કઈ વાત છે જે મારા સામર્થ્યની અંદર આવે છે અને છતાંય મારો વીર્યોલ્લાસ ત્યાં સુધી નથી પહોંચતો. હું મારું સામર્થ્ય એ ઘટનામાં પરોવતો નથી. એવી કઈ વાત છે. આપણે બહુ બળભાગી જીવો છીએ કે આપણને આવા ગ્રંથો મળ્યા છે. આપણે ધન્ય ભાગ્ય છીએ કે મહાપુરુષો એમના વચનો આપણા માટે પથદર્શક બન્યા છે, પથ પ્રકાશક બન્યા છે. હું અને તમે ઉમાસ્વાતી ભગવંતના કાળે નથી જન્મ્યા. એ વસ્તુ આપણી લાચારી નથી બનવા દીધી આ મહાપુરુષોએ, કેમ કે પોતાનું સત શબ્દ રૂપે આ સૃષ્ટિમાં એ વેવડાવતા ગયા છે, મૂકતા ગયા છે. માણસ ચાલ્યો જાય છે, શબ્દો એની પાછળ રહી જાય છે. માણસ બહુ સીમિત અસ્તિત્વ ધરાવે છે, 70, 80, 90 વર્ષનું. એમાં થાય એટલું કલ્યાણ કરે, પણ એ માણસના શબ્દો લાંબા સમય સુધી સૌનું કલ્યાણ કરતા રહે છે. એક ભરોસો આપ્યો છે ઉમાસ્વાતી ભગવંતે આ સૂત્રની શરૂઆત કરતા કે પ્રસંગ એ અશક્ય વાત નથી. પ્રસંગ મેળવવાનો ઉપાય આપણે કરી શકીએ છીએ, અશક્ય નથી. અને એ પ્રસંગ સુધી પહોંચવાનો રસ્તો એમને પોતે જ દેખાડ્યો છે. આ રસ્તો એમને અનુભવથી શોધેલો છે. આ રસ્તે પોતે ચાલેલા છે અને પોતે ચાલીને એ રસ્તાને પૂરેપૂરો ઓળખ્યો છે. એમને સ્પષ્ટ કહ્યું છે કે આ રસ્તો સીધો ને સપાટ નથી. કેટલાય ઢાળ આવશે ચડવાના અને ઉતરવાના. આ રસ્તો સમતળ નથી. કેટલાય ખાડા ને ટેકરા આ રસ્તે પડ્યા છે. આ રસ્તો મુલાયમ નથી. કેટલાય કાંટા ને કાંકરા આ રસ્તામાં પથરાયેલા છે. પણ ભાઈ, તારે ઓળંગવાનું છે, તારે રસ્તે ચાલવાનું છે અને ચાલીને અમે જે રીતે પ્રસંગ સુધી પહોંચ્યા તમારે પણ પહોંચવાનું છે. આ શબ્દો જ્યારે વાંચીએ ને ત્યારે આપણને સમજાય છે કે માણસ કંઈક પામીને બેઠો છે અને પછી બોલે છે. ઉપલબ્ધિનો રણકાર છે આ શબ્દોમાં, અનુભૂતિનો એક અહેસાસ છે. તમને એ ધ્વનિ અંદરથી પડઘાય છે અનુભવનો. આપણને એક આહ્વાન આપે છે પુરુષાર્થ કરવાનું, અને માટે જ આ શબ્દો આત્માને સ્પર્શે છે. જે શબ્દો માત્ર બુદ્ધિથી બોલાય, કાનમાં પેસે ખરા,
આત્મા સુધી નહીં પહોંચે. પણ જે શબ્દો અનુભવમાંથી નીકળે છે એ શબ્દો છેક આત્મા સુધી ઊંડા ઉતરતા હોય છે. એમને આ તત્વ પોતાની બુદ્ધિમાંથી બહાર નથી કાઢ્યું, બુદ્ધિ સાથ નથી કરેલું, અનુભવથી એને ઓળખ્યું છે, ઘૂંટ્યું છે અને સિદ્ધ કર્યું છે. ઉપદેશમાળા ગ્રંથમાં ધર્મદાસ ગણી એમને ગાથા લખી, જહા ખરો ચંદન ભારવાહી ભારસ્સ ભાગી નહુ ચંદનસ્સ. એક ગધેડો એની પીઠ પર ચંદનના લાકડાનો ભાર મૂક્યો. 10 કિલો ચંદનના લાકડા ગધેડાની પીઠ પર મૂકી દીધા. ગધેડાને શું ફરક પડે? ભારત સભાગી 10 કિલો વજન ઉચકે, ચંદનની સુગંધ એને કંઈ ખપ ન લાગે. 10 કિલો ચંદન એને ઠંડક ન આપે. ગધેડાનો જન્મ ચંદનનો ભાર ઉચકવા માટે, ચંદન ભોગવવા માટે નહીં. હવે પાછળ એક નાનકડો પ્રશ્ન જોડ્યો કે ગધેડાને તમે ઓળખો છો? ગધેડાને ઓળખો છો? નહીં, નથી ઓળખતા. એવો એક તમારી સામે બેઠો છે અને કદાચ તમારામાંથી જે પણ લોકો જે પણ જ્ઞાન ધરાવે છે પણ એને અમલમાં મૂકવા તૈયાર નથી, એ બધા જ આ કેટેગરીમાં આવી જાય છે. એવમ ખૂનાની ચરણે નહીનો નાનસ્થ ભાગી નવ ચરણસ્થ. એવા જ્ઞાની ભગવંતો જ્ઞાનના અધિકારી છે, નહુ સુખ ગઈએ, સદગતિના અધિકારી નથી. ભણ્યા ગણ્યા, વિચાર્યું, અનુપ્રેક્ષા કરી, ચિંતન મનન બધું જ કર્યું, પણ અનુભવના સ્તરે ન આવ્યું, આચરણના સ્તરે ન ઉતર્યું, એમાંથી કોઈ પ્રક્રિયા ન સર્જાય. ક્રિયા તો રહી ગઈ ભણવાની, પણ એ ભણેલું પ્રક્રિયા ન બને, તો એ ભણનારો દરેક જીવ એ ગાળ નથી પણ ઓળખાણ છે કે ગધેડો છે, ચંદનનો ભાર ઉચકનાર. કદાચ હું ને તમે બધા જ આની અંદર સમાઈ ગયા. અહીંયા ભગવાન વાત કરે છે કે તમે જે પણ જાણો છો ને પ્રક્રિયામાં ઉતરવા દો. રતિ આ બીજો શબ્દ જે સૂચવે છે કે માત્ર ગમો નહીં, જે ગમે છે એના માટેનો પુરુષાર્થ. રતિ એટલે મેળવવાની ઝંખના. ઘણું બધું આપણને માત્ર ગમતું જ રહે છે, એ મેળવવા માટેનો કોઈ દિવસ ઉદ્યમ નથી થતો. રતિ શબ્દ પોતાની અંદર ઉદ્યમ એ અર્થને લઈને બેઠો છે. રતિ હોય ત્યાં આપોઆપ એના માટેનો પ્રયત્ન થાય, એ માટેનો પુરુષાર્થ ચાલુ થાય. આપણે સૌએ એક વસ્તુ મનમાં સમજી લીધી છે કે અમને જૈન શાસન મળ્યું એટલે આપણે બધા જ બહુ બળભાગી જીવો છે અને બીજા કરતા ઊંચા છીએ. ખબર નહીં જૈન હોવાનું ગૌરવ ક્યારે અભિમાન બની ગયું, ખબર પણ ન પડી. જૈન બન્યા હતા દેવગુરુની કૃપાથી, આપણા પુણ્યથી, એની ના નથી. પણ જૈન બન્યા પછી જૈનમ જયતી શાસનમ બોલતી વખતે એક જે અભિમાન કેળવી લીધું કે બીજા બધા નીચા છે અને આપણે ઊંચા છીએ,
આ જે અભિમાન કેળવ્યું, એ અભિમાને આપણને પ્રાપ્તિથી વંચિત રાખ્યા છે. પ્રાપ્તિ થઈ હતી જૈન શાસનની, પણ એ પ્રાપ્તિ, એનો જે વાસ્તવિક લાભ ઉઠાવવો જોઈએ, એ લાભથી આપણે બહુ વંચિત છે. પ્રાપ્તિને સાર્થક કરવાની કોઈ મહેનત નથી, કોઈ જ નહીં. તમને ચિંતામણી મળ્યો, ભાગ્યશાળી ચિંતામણી મળ્યો, અને એ ચિંતામણી એને તમે સામે રાખો અને એની આરતી જ ઉતાર્યા કરો, એના ગુણગાન જ ગાયા કરો, એનાથી ધન દોલત આવી જાય? આવે? એના માટે એ ચિંતામણીનો કંઈક ઉપયોગ કરવો પડે. આપણને મળ્યું હતું ચિંતામણી જેવું આ જૈન શાસન, પણ એ જૈન શાસન, એના માત્ર ગીતો ગાયા કરીએ, એની અનુમોદના કર્યા કરીએ, પણ એ જૈન શાસનની જે પ્રાપ્તિ છે એને સાર્થક કરવાની કોઈ મહેનત ન કરીએ, તો પછી એ જૈન શાસન પામ્યા એનો કોઈ વિશેષ અર્થ નથી રહેવાનો. રાજી થવાથી સંતોષ કઈ રીતે મળી જાય? આપણે મનમાં એ જ વિચાર કર્યા કરીએ કે બહુ બળભાગી છું કે આ મળ્યું, અને માત્ર એમાં ને એમાં રહી પડીએ. પણ હવે શું, એ વિચાર જ ન કરીએ કે આ પ્રાપ્તિને સાર્થક કેમ કરવી, તો પ્રશ્ન એ પ્રશ્ન જ બનીને રહી જવાનો છે. આપણે આ પ્રશ્નને ઘૂંટવો છે, અને આ પ્રશ્નનો જવાબ હવે પછીની 314 ગાથામાં લખાયો છે. પ્રાપ્તિને સાર્થક કઈ રીતે કરવી, આ સૌથી પાયાનો પ્રશ્ન છે. જે મળ્યું છે એને ઉજળું કેમ કરવું, જે મળ્યું છે એને ઉજ્જવળ કેમ બનાવવું, એ પ્રશ્નનો જવાબ મેળવવાની આપણે સૌએ સાથે બેસીને મહેનત કરવી છે. જ્ઞાની ભગવંતો એક કથા કરે છે. અહીંયા આપણી પાસે શું પડ્યું છે? એક શેઠ પાસે થોડો ઘણો પૈસો, અને પૈસામાંથી એમને નાની મોટી ચીજ વસ્તુ ખરીદી, બીજા દેશમાં જઈને વેપાર કરવાનું નક્કી કર્યું. ગયા, વેપાર કર્યો, અને વાણિયાનો દીકરો હાથ નાખે પૈસો મળવાનો, લાખો રડે. આવ્યા ત્યારે થોડોક મૂડી લઈને આવ્યા હતા, 2-2.5 વર્ષમાં તો લાખો કરી નાખ્યા. હવે શેઠને મન થયું કે મારે મારા ગામ પાછા જવું છે. અહીંથી બધું ઉસેટી કરી ઘરે જઈને ઠરીઠામ થવું છે. આટલો પૈસો લઈ જવો કઈ રીતે? જંગલ, એમાંથી પસાર થવાનું, આજની જેમ બેંકો નહોતી એ જમાનો, કઈ રીતે લઈ જવો? શેઠે બધો જ પૈસો વટાવ્યો, વટાવીને હીરા ખરીદ્યા. લાખો રૂપિયા વટાવો અને હીરા આવે તો આટલા એક પડીકામાં સમય જતા. હીરાનું એક પડીકું બનાવ્યું, 2 જોડ કપડા, ટુવાલ વગેરે થોડીક સામગ્રી, અને હીરાનું એ પડીકું થેલામાં ભર્યું અને પોતાને ગામની ચાલતી પકડી. શેઠે આ પૈસો વટાવ્યો અને હીરા લીધા. એક ઠગને ખબર, એક ઠગ, એને ખબર પડી કે શેઠે આ પૈસા લીધા છે, આ હીરા લીધા છે. ઠગ થઈ ગયો શેઠની સાથે મુસાફરીમાં. જંગલની વચ્ચે થોડા થોડા ગામ પણ આવતા હતા. શેઠે કહ્યું કે ભાઈ સાથે? તો કે હા શેઠ, સાથે આવવું છે. એક કરતા 2 ભલા, રસ્તો કપાશે. બંને જાય છે, આગળ વધતા જ જાય છે. ઠગને એક જ ચિંતા છે કે ક્યારે શેઠની નજર ચૂક થાય અને થેલામાંથી પેલું પડીકું એ શેરવી લો. મોઢા પર કળાવા નથી દેતો, મનમાં એક જ વિચાર. અને આ વિચાર
અમલમાં મૂકવાનો એને બહુ પ્રયત્ન કર્યો. શેઠને કેટલોય ભરોસો જન્માવ્યો, અને ભરોસો જન્માવીને એવું કેટલીય વખત બન્યું કે શેઠને શારીરિક હજતે જવું હોય, નાહવા જવું હોય, બીજું કંઈ પણ કરવું હોય, થેલો પેલા ઠગને સોંપીને જાય, અને પેલો ઠગ આખો થેલો ઊંધો નીચો કરી નાખે, અંદરથી પેલું પડીકું ના નીકળે. એને વચ્ચે રસ્તામાં શેઠ રાત્રે સૂઈ ગયા હતા ગાઢ ઊંઘમાં. હળવેથી હાથ ફેરવીને શેઠનું આખું શરીર તપાસી લીધું. શરીર પર ક્યાંય હીરા નહીં, અને રાત વરત દૂર જઈ ક્યાંકથી પેલા ચકમકના પથ્થરનો અગ્નિ પેટાવી શેઠનો થેલો આખો ખાલી કરી વાળ્યો. હાથ ફેરવીને જોઈ લીધું, ક્યાંય કશુંક ચોરખાનું છુપું કોઈ જગ્યા, ક્યાંક સીવી લીધા હોય હીરા, કશું છે જ નહીં. ન શરીર પર હીરા, ન થેલામાં હીરા. નક્કી વાત છે કે શેઠ કમાયો હતો અને વેચી સાટીને નીકળ્યો. હીરા લીધા, હીરા ગયા તો ગયા ક્યાં? જંગલ પૂરું થઈ ગયું આખું, હાથમાં હીરા ના આવ્યો. છૂટા પડતી વેળાએ ઓલા શેઠને એક જ પ્રશ્ન કર્યો કે શેઠ, કાન પકડું, વિદ્યા શીખવાડવા. બાપ દાદા પાસે આ ઠગ વિદ્યા એટલી તો શીખ્યો તો આજ સુધી છેતરાયો નથી. આ તમે પહેલવેલા નીકળ્યા છેતરનાર, મને શીખવાડો. અભય કહેતા હો તો મારા તરફથી થોડું દેતો જાઉં, પણ મને એ કહો કે તમે હીરા સંતાડ્યા તો ક્યાં સંતાડ્યા, કેવી રીતે? શેઠ કે તને ખબર હતી ને મારી પાસે હીરા છે ને તું એટલે જ ભેળો થયો હતો ને? તો કે હા. તો કે મને પહેલે દિવસથી ખબર. વાણીઓ આંખ જુએ, સામેવાળો શું બોલે છે એ નહીં જુએ, એને આંખમાં દેખાય કે આ માણસ કેમ અહીંયા આવ્યો. હું તને ઓળખી ગયો. તો કે શેઠ બધું બરાબર, હીરા ક્યાં? શેઠે પેલી પડીકી કાઢી અને દેખાડી, જો ભાઈ આ રે આટલા હીરા, હાથમાં લઈને દેખાડ્યું, લાખોની મૂડી છે. તો કે શેઠ આખું શરીર ચેક કર્યું, થેલો ચેક કર્યો, ક્યાં ક્યારે કશું મળ્યું નહીં. આ 5 દિવસમાં ક્યાં રાખતા હતા તમે હીરા? શેઠે કહ્યું કે દોસ્ત, 5 દિવસ હીરા તારા થેલામાં મૂકેલા હતા. તારા થેલામાં સૌથી નીચે હીરા મૂકી દીધા હતા. મને ખાતરી હતી કે તું મારો થેલો જોઈશ, તારો થેલો કોઈ દિવસ ચેક નહીં કરે કે તારા થેલામાં શું શું ભરેલું છે. આજે સવારે આપણે નીકળ્યા, આપણે છૂટા પડવાના હતા, ત્યારે થેલામાંથી આ પડીકું મેં કાઢી લીધું છે. તું રાત્રે જેટલું બી જાગ્યો, હું નિરાતે ઊંઘ્યો છું. તે જેટલી પણ ચિંતા કરી, મારી સફર નિરાતની થઈ છે. મને ખાતરી હતી કે તું ક્યારેય તારો થેલો ઊંચો નીચો કરવાનો નથી અને જોવાનો નથી. તને કલ્પના જ નહીં આવે કે હીરા તારી પાસે હોઈ શકે છે, કલ્પના જ નહીં આવે. વાર્તા તો પૂરી થઈ. જ્ઞાની ભગવાન તો આપણને કહે છે કે ભાઈ મારી તમારી દશા આવી નથી. જ્યાં શોધવાનું છે એને બદલે બીજી જગ્યાએ ફંફોસ્યા કરીએ છીએ, એવું તો નથી બની રહ્યું ને. સુખનો ઢગલો એ અંદર પડ્યો હતો. બધા હીરા આ થેલામાં દાટેલા હતા, અને હું ફંફોસ્યા કરું છું આખી દુનિયામાં, બહાર હાથ પગ માર્યા કરું છું કે ક્યાંક મળી જશે હીરા, ક્યાંક મળી જશે સુખ. બધે હાથ ફંફોસ્યા કરું, ફેરવ્યા કરું, પણ કોઈ દિવસ આંખો બંધ કરીને અંદર તપાસ નથી કરતો કે હીરા કદાચ અંદર તો કોઈએ મૂકી નથી દીધા, ક્યારેય નહીં. તમને પેલા ઠગની બેવકૂફી પર હસવું આવે કે નથી આવતું? કે ભલા તને એક વિચાર તો આવો જોઈતો હતો કે નથી શેઠના શરીર પર હીરા, નથી થેલામાં હીરા, તો બાકી શું રહ્યું? મારો થેલો, એક વસ્તુ બાકી રહી. વિચાર તો આવો જોઈતો હતો. બેવકૂફ કહેવાય, ઠગ મોટો ઠગ થઈને નીકળ્યો. આટલી સમજણ નથી પડતી. જ્ઞાની ભગવાન તો આપણા માટે એવું નહીં વિચારતા હોય કે આને આટલી બુદ્ધિ આપીને મોકલ્યો, મનુષ્ય ભવ આપ્યો, આર્યકુળ આપ્યું, જૈન ધર્મ આપ્યો, જ્ઞાની ભગવંતોના વચન આપ્યા, આટલું આપ્યું, હાથ પગ માર્યા જ કરે છે, સુખ મળે સુખ મળે સુખ મળે. આને ક્યારે વિચાર નહીં આવતો કે ક્યાંયથી નથી મળતું, તે મારી અંદર હશે, એવો વિચાર નહીં આવતો.
આપણે પેલા ઠગ પર હસીએ, જ્ઞાની ભગવંતો આપણા પર હસે, પણ જ્ઞાની ભગવંતોનું આ હસવું બંધ કરાવવું છે. આપણે હાસ્યપાત્ર શું કામ બનીએ? કૃપાપાત્ર બનીએ. સહાનુભૂતિ નથી જોઈતી, મને કરુણા જોઈએ છે. સિમ્પથી કોઈની નથી ખપતી. હાથ પકડીને કોઈ સાથે ચલાવે એ ગમે છે. ભાગ્યશાળી આપણે પામ્યા છીએ એ જૈન શાસન, એ શુદ્ધ જ્ઞાન કે જે અનંત રત્નોથી ભરેલું છે. ઉમાસ્વાતી ભગવંત કહે છે કે તમે ઓળખો એ રત્નોને. આ શાસનનું એક એક વચન રત્ન જેવું છે. તમે ચાહો એ ધન દોલત આપી શકે, તમે ચાહો એ સમૃદ્ધિ પ્રાપ્ત કરાવી શકે, તમે ચાહો એ પ્રકાશ પાથરી શકે. આ રત્નના મર્મ સુધી માત્ર બહુશ્રુત ભગવંતો જ પહોંચી શકે છે. બહુશ્રુત આ શબ્દ પર ખાસ કેન્દ્રિત થવા જેવું છે. બહુશ્રુતનો મતલબ એ નથી થતો કે બહુ ભણેલા છે. બહુશ્રુતનો મતલબ એ નથી થતો કે બહુ જાણકાર છે, બહુ વાંચેલું છે. બહુશ્રુત એની બે શરત લખી છે. જેનું ચિત્ત કદાગ્રહથી મુક્ત હોય, જેનું વર્તન વિવેકથી પૂર્ણ હોય. કદાગ્રહથી મુક્ત એવું ચિત્ત અને વિવેકથી પૂર્ણ એવું વર્તન એ બહુશ્રુતની ઓળખાણ છે. ભણી ભણી અને ઢાંકણીમાં પણ મૂકી શકાય છે. અને એક નિર્વાણ પદ, એક નિર્વાણ એટલો શબ્દ એના ચિંતને અનંત આત્માઓને મોક્ષે પહોંચાડ્યા છે. નક્કી મારે ને તમારે કરવાનું છે કે ચિત્તમાંથી કદાગ્રહ કેટલો કાઢવો છે, વર્તનમાં કેટલો વિવેક ઉમેરવો છે. સાંભળેલું એક પણ વચન જો આદરપૂર્વકનું હશે, વાંચેલું એક પણ વાક્ય એ બહુમાનપૂર્વક વંચાયું હશે, તો આપોઆપ તમે બહુશ્રુત તરફ ગતિ કરી રહ્યા છો. આપણું તો સાંભળવું પણ ઠાલું છે, વાંચવું એ પણ નકામું છે. અનુભવના સ્તરે આદરપૂર્વક આપણે કશું જવા જ નથી દેતા. માત્ર જ્ઞાનનું મૂલ્ય કેટલું? જે જ્ઞાન એ હું આટલું ભણ્યો છું, હું આટલું જાણું છું, એટલા એવા અભિમાન તરફ દોરી જાય. જે જ્ઞાન બીજા સાથે તુચ્છ વ્યવહાર કરાવે, જે જ્ઞાન માન્યતાઓના બંધનમાં સપડાવી મૂકે, જે જ્ઞાન ધારણાના વમળોમાં આપણને અટવાઈ દે, જે જ્ઞાન આપણને પૂર્વગ્રહોની જાળમાં બાંધી દે, એ જ્ઞાનનું મૂલ્ય કેટલું? અહીં તો સાવ નજીવી બાબતમાં હું સાચો બીજા ખોટા એવી ભયંકર વિચારધારા ચાલી નીકળે છે. સંઘનો વિરોધ કરવામાંથી પણ આપણને શરમ નથી આવતી. તો પછી એ જ્ઞાન, એ ભણેલું જ્ઞાન કે પંડિતાઈ કોઈ ખપની નથી. કોઈ નહીં. તમે કેટલું ભણ્યા છો એ સવાલ કદાચ દુનિયા પૂછશે, જ્ઞાની ભગવંતો ક્યારેય નહીં પૂછે. જ્ઞાની ભગવંતો તો એટલું જ પૂછશે કે જે ભણ્યા એમાંથી પરિણમ્યું કેટલું, પચ્યું કેટલું, તમે કેટલું ખાધું તું. એ પ્રશ્નથી તમારે શરીરને તાકાત નથી મળવાની. ખાધેલું કેટલું પચ્યું તું એનાથી જ શરીરને તાકાત મળવાની છે. તમે આટલું ખાઈ જાઓ, બધું ઝાડા થઈને નીકળી જાય, એનાથી શરીરને ઉપરથી શરીર નબળું પડવાનું, તાકાત નથી મળવાની. થોડું પણ ખાવ પણ જો એ પચશે તો તાકાત મળવાની છે. પ્રશમરતિ ગ્રંથનો સ્વાધ્યાય કરતી વખતે આ વસ્તુ યાદ રાખવાની છે કે મેં પ્રશમરતિનો સ્વાધ્યાય કર્યો એવો ગર્વ કરવા માટે થઈ, એવો વિચાર કરવા માટે થઈને આ સ્વાધ્યાય નથી કરવાનો. મારે
આદરપૂર્વક, બહુમાનપૂર્વક આ શાસનના રહસ્યને સમજવું છે, ઝીલવું છે, એવી ભાવનાથી આ સ્વાધ્યાય કરવાનું છે. પ્રશમ રસની પ્રીતિ કેવી હોવી જોઈએ? કાચા સૂતરના તાંતણા જેવી નહીં, તાંબાના તાર જેવી. રતિનો મતલબ છે તાંબાના તાર જેવી પ્રીતિ, વળે તૂટે નહીં, બળે પણ રાખ ન થાય. પ્રીતિ એવી હોવી જોઈએ. આપણી તો આ શાસન માટેની પ્રીતિ છે ને, કાચા સૂતરના તાંતણા જેવી છે, ઘડી ઘડીમાં તૂટી જાય છે. અહીંયા રતિ કેળવવાની છે. આ સંસારના જે સંતપ્ત આત્માઓ છે એને તારી શકે એવી એક જ રામબાણ દવા છે શાંતિ. પ્રશમ. પ્રશમનો અર્થ થાય છે ઉપશમ ભાવ. પ્રશમનો અર્થ થાય છે શાંતિ. પ્રશમનો અર્થ થાય છે સમાધિ. તારી શકે એવી આ એક જ બાબત છે. અને જૈન શાસન આપણને એક આવકાર આપે છે. એ પ્રશમના આનંદની સફરમાં પધારો. એ પરમ આનંદની યાત્રા ચાલુ થઈ રહી છે, આવો. આ એક ન્યોતું છે, નિમંત્રણ. ઝીલવું ન ઝીલવું આપણા હાથની વાત, પણ આ નહીં તો આવતા ભાવમાં, આવતા ભાવમાં નહીં તેના પછીના ભાવમાં, નહીં થાય તો કોઈ પણ ભાવમાં આ આમંત્રણને ઝીલ્યા વગર આપણો છૂટકો નથી. આ 24મીમાં ઉમાસ્વાતી થયા, આવતી 24મીમાં બીજા કોઈ થશે, ત્રીજી 24મીમાં ત્રીજા કોઈ થશે, પણ દરેક આવા ભગવાન મને અને તમને નિમંત્રણ આપતા રહેશે કે આવો, પધારો, ચાલો આ સફરમાં આપણે સાથે કરીએ. ક્યારેક એ આમંત્રણને સ્વીકારી લેજો, ક્યારેક એ લંબાવેલા હાથને થામી લેજો, ક્યારેક હાથમાં હાથ પકડીને થોડાક ડગલા સાથે ચાલી લેજો. સર્વાશ્રવ નિરોધૈક રસમ હિ જીન શાસન. જીન શાસનની આ વ્યાખ્યા આપી છે કે બધા જ આશ્રવ એનો નિરોધ કરવો, તમામ આત્માને પીડનારી બાબતો એને અટકાવવી, એ જ જૈન શાસન છે. મને ખબર છે કે આટલું ઊંડું તત્વ જ્યારે આપણે વિચારીએ ત્યારે એ તત્વ સામે આપણને આપણી જાત બહુ નાની લાગે, બહુ વામણી લાગે. સ્વયં ઉમાસ્વાતી ભગવાન એમને લખ્યું છે આમાં કે હું જ્યારે મારાથી પૂર્વના શ્રુતધર ભગવંતોનો વિચાર કરું છું ત્યારે મને મારા માટે એક જ વિશેષણ જડે છે, શ્રુત બુદ્ધિ વિભવ પરિહીણ કહો. શ્રુત બુદ્ધિના વૈભવથી જે હીન છે, રહિત છે, જેની પાસે એવી બુદ્ધિની સંપદા નથી, જેની પાસે મતિનો વૈભવ નથી, એવી મને મારી જાત લાગે છે. હવે એક પૂર્વધર ભગવંતને પોતાની જાત આવી લાગતી હોય તો આપણને એમની સામે આપણી જાત કેવી લાગવાની? પણ એક લાલ બત્તી એમને દેખાડી છે કે આવો વિચાર કરીને અટકી નથી જવાનું, નિરાશ થઈને બેસી નથી પડવાનું. સામર્થ્યહીનતાનો બોધ તમારી આળસ ન બની જાય, પોતાની લઘુતાનો બોધ અંતરાય ન બની જાય, નમ્રતા વિઘ્ન ન બની જાય. જોજો, ઘણી વખત આપણે આપણી જાતને લઘુ 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 ચિંતવતા જઈએ, ક્યારે લઘુતા ગ્રંથિમાં પ્રવેશ થઈ જાય ખબર પણ નહીં પડે. નિરાશ અને હતાશ ક્યારે બની જઈશું ખ્યાલ પણ નહીં આવે. એમને કીધું છે કે નમ્રતા ચોક્કસ રાખજો, પ્રયત્ન અખંડિત રાખજો, અભિમાનને તોડજો, પુરુષાર્થને નહીં. સામર્થ્યહીન છો એ વાત જેટલી સાચી છે એટલી જ એ વાત પણ સાચી છે કે સામર્થ્યનો વિકાસ પણ તમારે જ કરવાનો છે. બુદ્ધિથી રહિત છો એ વાત જેટલી સાચી છે એટલી જ એ વાત પણ સાચી છે
કે બુદ્ધિને તમારે જ જન્માવાની છે. સાધના માર્ગમાં બહુ પાછળ છો, એ વાત જેટલી સાચી છે એટલી જે વાત પણ સાચી છે કે આગળ તમારે જ વધવાનું છે. ગતિ બહુ ધીમી છે, એ વાત જેટલી સાચી છે એટલી જે વાત પણ સાચી છે કે ઝડપ તમારે જ પકડવાની છે. ભાગ્યશાળી ઉમાસાથી ભગવંતે એક ઉદાહરણ આપ્યું છે કે નગરની વચ્ચે રહેવાનો અધિકાર શ્રીમંતોને હોય, ભિખારીઓને ન હોય. એ સમજાય. નગરની વચ્ચોવચ્ચ શ્રીમંતોના બંગલા હોય, એમની હવેલીઓ હોય, એમના મહેલો હોય. ગરીબની ઝૂંપડી નગર વચ્ચે ન હોય, એટલી પૂરેપૂરી ખાતરી. પરંતુ એ શ્રીમંતોના ઘરે જે અનાજની ગુણો આવે, એ ગુણો જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય ત્યારે જે દાણા વેરાઈ જાય, એ દાણા વીણવાનો હક શ્રીમંતોનો નથી હોતો, ગરીબોનો હોય છે. દાણા એની ગુણો મંગાવવાનો હક શ્રીમંતોને, પણ જમીન પર પડેલા દાણા વીણવાનો હક ગરીબનો. એ શ્રીમંતો એટલે બહુશુદ્ધ ભગવંતો થઈ ગયા કે જેમની આગળ ગુણના ગુણ ભરીને દાણા હતા, જેમની આગળ પોઠોની પોઠો ભરાય એટલું જ્ઞાન હતું. પણ એ જ્ઞાન જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયું, થોડાક દાણા વેરાઈ ગયા. અને ભગવાન કહે છે, ઉમાસ્વાતી ભગવાન, કે નગરના ચોકીદારો એટલા તો દયાળુ છે, નગરના રક્ષકો એટલા તો કૃપાળુ છે કે ગરીબમાં ગરીબ માણસને દાણા વીણવા માટે અંદર આવવા દે છે. દીનમાં દીન જીવને દાણા વીણવા દે છે. અને હું પોતે એક નાનકડું પાત્ર લઈ અને દાણા વીણવા નીકળ્યો છું. અને હું લોભ્યો નથી, હું એકલપંડો નથી, હું પેટ શૂરો નથી. મારા પાત્રમાં જે પણ દાણા આવશે એ દાણા બધાને દેખાડીશ, એ દાણા બધાની આગળ મૂકીશ, બધાને કહીશ કે આવો જમો, આપણે સાથે બેસીને ખાઈએ પીએ. દાણા મેં વીણ્યા, વીણીને લાવ્યો, પણ આપણે સૌ કોઈના છે, મેં બધા વતી વીણ્યા છે, હું એકલો મારા માથે નથી વીણી લાવ્યો. અને એમને જે દાણા વીણ્યા, એમને જે પાત્ર લઈને દાણા વીણ્યા, એ પાત્રનું નામ આપ્યું છે પ્રસમરતિ પ્રકરણ. જે દાણા વીણ્યા છે, વીણી વીણીને ભેગા કર્યા છે, એમને કહ્યું કે જૈન શાસન નગર, અને એમાં પ્રભુ વચનો રૂપી આવા પૌષ્ટિક દાણા જેટલા મારા હાથમાં આવ્યા, વીણી વીણીને ભેગા કર્યા, ભેગા કરીને પાત્રમાં મૂક્યા છે. મેં 314 દાણા મળ્યા મને કુલ વીણીને, અને 314 દાણા મેં આ પાત્રમાં ભર્યા છે. ચલો આપણે એક એક દાણો તપાસતા જઈએ, સાથે બેસીને ખાતા જઈએ. આ દાણો તો એવો છે, લોકો ખાતા જાય, દાણો પૂરો જ ન થાય. ઓલે એક વાત આવે છે, મહાવિદ્યમાંથી પેલા દેવ આવી અને એક ચોખો અહીંયા મૂકી ગયા હતા. એક ચોખો, એમાંથી 500 જણનો જમણવાર થયો હતો. બને એવું એક ચોખામાંથી જો 500 જણ જમી શકે મહાવિદ્યના દાણામાંથી, તો જૈન શાસનનો દાણો છે. જેટલા પણ લોકો ખાશે, આ દાણો પૂરો નહીં થાય. તો આપણે એ પાત્ર આપણી સામે ધરાયેલું, ઉમાસ્વાતી ભગવંતે વીણી વીણીને જે દાણા ભેગા કર્યા છે, એ જમવા માટે તૈયાર થઈ.